નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનું એજ્યુકેશનનું મોટામાં મોટું પ્લેટફોર્મ એટલે આપણું વિદ્યાકુલ. અને વિદ્યાકુલની અંદર વીડી હિરપરા સર દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક 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 સ્વાગત છે. કેમ છે? તો કે સર બધી વાત રેડી, અમને ફિઝિક્સમાં મજા પણ આવે છે, પરંતુ અમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ફિઝિક્સથી ડર લાગે છે. અને છતાં પણ અમારે જો ફિઝિક્સના યુદ્ધના મેદાનમાં અમારે જો ઉતરવું હોય તો યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા પૂર્વ તૈયારી જરૂરી છે. અને પૂર્વ તૈયારી રૂપે અમારે શું કરવું સર? તો આવા જ યુદ્ધની તૈયારી માટે તમારા પ્રશ્નનું સમાધાન લઈને તમારી સમક્ષ હાજર છે વીડી હિરપરા. અને આ વખતે તમારી સમક્ષ લાવી રહ્યો છું કે ધોરણ 11 ફિઝિક્સ ચાલુ કરતા પહેલા આટલા કોન્સેપ્ટ ક્લિયર કરી લેવા. અને હા, ગેરંટીની સાથે જો આટલા કોન્સેપ્ટ તમે ક્લિયર કરી લીધા તો તમારા ધોરણ 11માં જે વિદ્યાર્થીઓ ચાલુ કરે છે અને એમાં ઘણા ખરા ડરી જાય કે સાહેબ આ નહોતું, આવું જોયું હતું પણ હજી યાદ નથી, ડિટેલમાં સમજાવો. સાહેબ સમજાવે નહીં તો પાછું સર કે વાંચી આવું, આ ધોરણ નથી. હવે એ ધોરણમાંથી પાછું વાંચવાનો સર સમય નથી. તો દરેકે દરેક પ્રશ્નનો સમાધાન એટલે આપણો એક આ વિડીયો રેડી. મેક્સિમમથી મેક્સિમમ કોન્સેપ્ટ તમારા ઇન શોર્ટમાં યાદ કરાવવાનું જિમ્મેદારી. તો આપણે આગળ વધીએ તો આપણને ખબર છે, શું ખબર છે? તો કે સર 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં જે ફિઝિક્સ આવે છે એમાંથી મહદઅંશે ફિઝિક્સ ધોરણ 9 અને 10ના અમુક ચેપ્ટરોમાંથી આવે છે. હવે ધોરણ 11ની અંદર આપણે ઘણા ખરા અલગ અલગ ચેપ્ટરો જોવાના છે, જેમ કે પારિમાણિક સૂત્ર, એસઆઈ એકમો, ગતિ, દ્વિપરિમાણિક ગતિ, ત્રિપરિમાણિક ગતિ, પછી સમતલમાં ગતિ આવી ગયું, કાર્ય ઉર્જા પાવર આવી ગયું, ગુરુત્વાકર્ષણ આવી ગયું, ઘન પદાર્થના લક્ષણો, પ્રવાહી પદાર્થના લક્ષણો, ધ્વનિ એટલે ધ્વનિ નહીં આવે, તરંગો, દોલનો, ઉષ્માગતિશાસ્ત્ર, આવા કેટલા બધા ચેપ્ટર છે. સર બધા ચેપ્ટર જોવાના છે? નહીં, પરંતુ એના માટે જે આપણે 9 ને 10માં ભણી ગયા છીએ, જેના માટે જ્યારે શિક્ષક ચાલુ કરે અને કે આ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, આ તમને 10મા ધોરણમાં ભણી ગયા છો, પરંતુ આપણને યાદ હોય નહીં, તો એવા મુદ્દાઓને આપણે અત્યારે પૂર્વ તૈયારી તરીકે જોવાના છે. જેમ કે ધોરણ 9ના મહદઅંશે ચેપ્ટર, ધોરણ 9 એવું સમજી લેવું કે ધોરણ 9ના મહદઅંશે ચેપ્ટર ધોરણ 11માં ઉપયોગ થાય છે, અને ધોરણ 10ના મહદઅંશે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર ધોરણ 12ની અંદર ઉપયોગ થાય છે. અને એમાંથી જ એક ચેપ્ટર એટલે આપણું ગતિ. તો કે ગતિ વિશે આપણે ચર્ચા કરીએ તો ગતિ એટલે શું? તો કે સર ગતિ એટલે પદાર્થનું એક સ્થાનેથી બીજા સ્થાને થતો ફેરફાર, એને શું કહેવામાં આવે? ગતિ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે જો હું અહીંથી આવી રીતે આ સતત આવી રીતે આમ સ્લો મોશનમાં આગળ વધી રહ્યો છું, એને શું કહેવામાં આવે? ગતિ. તો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફારની પ્રક્રિયાને ગતિ કહેવામાં આવે છે. હવે આવી ગતિ તો સર અમે આજુબાજુમાં બધે જ જોઈએ. સ્કૂલે જઈએ, સ્કૂલેથી ઘરે આવીએ, માર્કેટે જઈએ, મૂવી જોવા જઈએ, બધે જ ગતિ જોવા મળે. અને આની સાથે બીજા પણ આપણે વસ્તુઓ જોઈ ગયા હતા. તો કે કયા કયા? તો કે એક યાદ કરો, સ્થાનાંતર. રેડી? સ્થાનાંતર પછી તો કે યાદ હોય તો પથ લંબાઈ. તો કે સ્થાનાંતર એટલે શું કહેવાય? તો કે આવો મુદ્દો જોઈ ગયા હતા. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અથવા એવું કહેવાતું કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એટલે આપણું સ્થાનાંતર. હવે પથ લંબાઈ એટલે શું? તો કે પથ લંબાઈ એટલે ટૂંકામાં ટૂંકું અંતર નહીં, તમે જે રસ્તે ગયા છે એ બધું પથ લંબાઈમાં આવે. એક્ઝામ્પલ તરીકે જો તમને ખ્યાલ આપું કે 11મા ધોરણનો ફિઝિક્સનો લેક્ચર હોય અને ફિઝિક્સના લેક્ચરમાંથી સર તમે 2 મિનિટ માટે બહાર જવા દો અમને, તો અમે ડાયરેક્ટ
ક્લાસમાંથી જો ગાર્ડનમાં જવાનું હોય તો અમે ડાયરેક્ટ ચાલ્યા જઈએ. તો કે આ જ તમારું સ્થાનાંતર થયું ને આ જ તમારું પથ લંબાઈ થયું. રેડી? પરંતુ આ પહેલો કેસ હતો. પરંતુ જો સર અમારે ગાર્ડનમાંથી જેવો અમારો સ્પોર્ટનો પીટીનો લેક્ચર પૂરો થાય અને તમે આગળ ફિઝિક્સના ક્લાસ માટે અમને બોલાવો તો અમે ડાયરેક્ટ ન આવીએ, અમે આવી રીતે પરિભ્રમણ કરતા આવ્યા. તો કે તમારું પથ લંબાઈ કઈ થઈ? તો કે તમારી પથ લંબાઈ આ બધા વર્તુળાકાર કાપેલું કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. અને સ્થાનાંતર એટલે તો કે સ્થાનાંતર અહીંથી બે વચ્ચેનું અંતર, એને સ્થાનાંતર કહેવાય. રેડી? તો કે સમજાઈ ગયું? તો કે એકવાર વ્યાખ્યા લખી નાખો તો વધારે સરળમાં આવે. કાપેલ કુલ અંતર, બીજું અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર. તો કે આ વસ્તુ તમે જોઈ ગયા હતા. હજી સર આવા બીજા મુદ્દાઓ ખ્યાલ આપો તો અમને વધારે હજી યાદ આવે છે, મજા આવે છે. તો કે હજી યાદ કરાવું તમે એના સિવાયનું બીજું શું જોઈ ગયા હતા? તો કે સર સરેરાશ ઝડપ, સરેરાશ ઝડપનું સૂત્ર શું યાદ હતું? તો કે સર પથ લંબાઈના છેદમાં સમય. યાદ આવ્યું કે નહીં? તો કે હા સર. તો કે એનો મતલબ શું થયો? કે એનો મતલબ એવો થયો કે ઘણી વાર એવું થાય રસ્તામાં તમે એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ, ક્યારેક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ, ક્યારેક 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. બાજુમાં પાણીપુરીની લારી આવી ગઈ તો ઉભા રહીને પાણીપુરી ખાવા લાગ્યા. 5 મિનિટ ન્યા ઉભા થયા. પછી પાછું ખબર પડી કે પપ્પાનો ફોન આવશે, ફૂલ સ્પીડમાં ગાડી ભગાવી. તો કે આ દરેકે દરેક જગ્યાએ તમારી ઝડપ અલગ અલગ હતી. પરંતુ સરેરાશ ઝડપ એટલે તમે કાપેલ કુલ અંતરના છેદમાં નીકળ્યા ત્યાંથી લઈને ઘરે પહોંચ્યાના છેદમાં કુલ સમય. એને શું કહેવામાં આવે? સરેરાશ ઝડપ. અને એવી જ રીતે બીજું એક પણ સૂત્ર તમે જોઈ ગયા હતા. તો કે તે સૂત્ર કયું હતું? સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ માટેનું સૂત્ર કયું હતું? તો કે સર અહીંયા શું આવશે? તો કે અહીં સ્થાનાંતરના છેદમાં સમય. રેડી? આ તમારું શું આવશે? સરેરાશ વેગ. બંનેના એકમો યાદ રાખવા, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. સ્થાનાંતર અને પથ લંબાઈના પણ એકમો યાદ રાખવા, મીટર. આગળ જઈને તમારા 11મા ધોરણમાં આગળ જઈને સદિશ અને અદિશ રાશિ વિશે માહિતી મળશે. ત્યારે તમને ખબર પડશે કે સ્થાનાંતર સદિશ રાશિ છે, સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે, આ બંને અદિશ રાશિ છે. આ બધી વસ્તુની માહિતી ત્યારે તમને મળશે. હજી આગળ જોઈએ. યાદ હોય તો ગતિ માટેના અમુક એવા આલેખો પણ જોઈ ગયા હતા. રેડી? તો એ આલેખો કયા ચેપ્ટરમાં હતા? તો કે ગતિ ચેપ્ટરમાં હતા. અને એની સાથે સાથે બળ તથા ગતિના નિયમોમાં પણ હતા. તો કે સર બળ કોને કહેવાય? ગતિના નિયમો શું છે? તો કે યાદ હોય તો પદાર્થનું ગતિ કરવાનું કારણ એટલે બળ. કોઈ પણ પદાર્થ આગળ ગતિ કરે છે, ઊભો રહી ગયો, એનો મતલબ વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય. કાંઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ખસેડવું છે તો તમે યાદ હોય તો આમ કરતા હોય, આમ બળ લગાડતા, આમ જોરથી બળ લગાડો. બળ લગાડો કે નહીં લગાડો? હા. કાંઈ પણ ભૂલ કરો એટલે પપ્પા જોરથી થપ્પડ મારે તો તમારે ગાલે જી લાગ્યું એ શું કહેવાય? તો કે બળ કહેવાય. રેડી? તો આને કહેવાય બળ. અને બળનું ફેમસ સૂત્ર તમને બધાને યાદ જ હશે. કયું સૂત્ર? આ યાદ ન હોય તો એનો મતલબ કે ચુલ્લુ પર પાણીમાં ડૂબી તો ન મરવું જોઈએ, પરંતુ હવે યાદ રાખવું, F બરાબર ma. રેડી? તો F બરાબર ma આવી ગયું. એના પછી તમારે બીજા ગતિના નિયમો કયા કયા છે? તો કે ગતિના નિયમો બીજા મુખ્યત્વે યાદ કરાવી દો. ન્યૂટનભાઈ, જેને આપણે બધા કહેતા કે કાશ શાયદ આના માથામાં
સફરજન ને નારિયેલ પડ્યું હોત તો આ ફિઝિક્સ હોત જ નહીં મારા બટાવ. આ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભણવા જાઓ છો, લેક્ચર એટેન્ડ કરો છો, તમે આજુબાજુમાં ઘણી ખરી ગતિકીય માહિતી, ટુ વ્હીલરનો ઉપયોગ કરો છો, રોડ ને આ બધું ઘણા ખરા વસ્તુઓ તમારા ગતિના આધારે થાય છે મારા વાલા, ગતિના આધારે. એરોપ્લેન, વિમાન ઉડે છે, આ બધી ગતિના આધારે થાય. સ્પેસમાં ચંદ્ર ઉપર જાઓ છો, એવો વિચાર કરો છો કે સર મારે મંગળ ઉપર પ્લોટ લેવો છે, એમને પ્લોટ નહીં આવે, ગતિ આવશે. અને ગતિ કોને આપ્યું? ન્યૂટન ભાઈએ. તો શુક્ર મનાવે ને માથે નારિયેલ નહોતું પડ્યું. તો કે આવા ગતિના નિયમો, તો કે સર ગતિના નિયમો પહેલા અમને કંઈક 3 સમીકરણો પણ એવું કંઈક હતું. તો કે એ સમીકરણો જુઓ પહેલા અહીંયા. તો કે મુખ્ય 3 સમીકરણો આ યાદ રાખ્યા હતા આપણે, યાદ હોય તો. કયા કયા? તો કે v બરાબર v0 પ્લસ at, બીજું d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. આવા 3 સમીકરણો જોઈ ગયા હતા. અને એવું કહેવાય કે આ 3 સમીકરણો એટલે ગતિના નિયમના 3 મુખ્ય પાયા, એવું કહેવાય આ 3 સમીકરણ. તો એનો મતલબ યાદ હોવા જરૂરી છે. તમે ટેન્શન નહીં લેતા, ધોરણ 11ની અંદર આ 3 સમીકરણની સાબિતી પણ આપણે કરશું. પરંતુ શું કાંઈક ખ્યાલ હોય ને તો તમને એમ નવું લાગીને આમ ગભરાઈ જાઓ ને, એમ બીક ન લાગે, એમનો સામનો કરવા માટે આમ છાતી ચોળી કરીને આમ ઊભા રહી શકો. એટલે સમીકરણ યાદ રાખો. એની સાથે સાથે આના જેવા દાખલા પણ હતા. ઉદાહરણ તરીકે એક દાખલો જો તમને આપું, એક્ઝામ્પલ આપું એક, તો આવું કંઈક એક્ઝામ્પલ હોય કે એક્ઝામ્પલ તરીકે એક પદાર્થનો પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે, તેમનો અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો 10 સેકન્ડ પછી તેનો વેગ કેટલો? આવા સૂત્ર સવાલ આવતા. તો કે ડાયરેક્ટલી પહેલા સૂત્રનો ઉપયોગ કરી લ્યો સર, એટલે ડાયરેક્ટ કામ પૂરું થાય. તો કે v બરાબર v0 પ્લસ at. તો જવાબ શું આવે? તો કે સર એ બધું અમારે કરી દેવું, તો તમે નહીં કરો તો બીજું કોણ કરશે? તો કે અહીંયા જોવો, કિંમત મૂકો જલ્દી, એમાં શરમ સંકોચ છે ને. v0 ની કિંમત પ્રારંભિક વેગ કેવા તો યાદ હોય તો 2, પ્રવેગ કેટલો? તો કે 2, સમય કેટલો? 10, 10 ને 10 દુ 20, 20 ને 2 22 મીટર પર સેકન્ડ. આવા અમુક સૂત્ર યાદ કરવા. વેગ માટેનું બીજું એક સૂત્ર તમે ઉપયોગ કરતા. તો કે સરેરાશ વેગ માટે x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. ત્યાં શું હતું યાદ હોય તો? t2 સમયે સ્થાન t1 સમયે સ્થાન x1, t2 સમયે સ્થાન x2, આવી બધી વસ્તુ દર્શાવતા હતા. રેડી? આને કહેવાય વેગ માટેનું. પછી હજી આગળ જઈએ તો કે આલેખ જોઈ ગયા તમે. હા સર કંઈક આલેખ જેવું કંઈક હતું ખરા. આ આલેખ ધ્યાન રાખજો. આલેખ તમારે ખૂબ જ મહત્વના છે. ગતિને જો સમજવી હોય તો આલેખ નહીં ભેગું આવડશે નહીં તો ભેગું થશે નહીં. તો પછી આલેખ કેવા હતા? જો આવા આલેખ હતા. સમય વિરુદ્ધ સ્થાનનો આવો આલેખ આપ્યો હોય, એનો મતલબ મારો બટો કુંભકર્ણ જેવો છે. કુંભકર્ણ જેવો એટલે એકને એક જગ્યાએ પડ્યો છે ભાઈ. 2 મહિના વીતી ગયા, 6 મહિના વીતી ગયા, વર્ષ વીતી ગયું, ભાઈ પોતાનું સ્થાન બદલ્યું નથી. અને જો પોતાનું સ્થાન અહીંયા નથી બદલ્યું તેનો મતલબ કે સ્થિર અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં. સ્થિર અવસ્થામાં હોય તો વેગ કેવો હોય? તો કે સર વેગ 0. અને વેગ 0 તો કે યાદ હોય તો પ્રવેગ વિશે પણ કંઈક ભણ્યા હતા. હા, તો પ્રવેગ પણ અહીંયા શું આવે? તો કે પ્રવેગ પણ અહીંયા 0 આવે. તો કે આના માટે તમે એવું લખી શકો કે સ્થિર અવસ્થામાં છે
વેગ શૂન્ય છે. આવા બધા મુદ્દા તમારે એમાંથી સમજવાના છે. અને પ્રવેગ પણ શું છે? તો કે સર પ્રવેગ પણ શૂન્ય છે. તો કે સર પ્રવેગ એટલે શું? શેની વાત કરીએ? તો કે પ્રવેગ એટલે શું? તો કે યાદ હોય તો ઘણી વાર એવું થાય, પપ્પાની પાછળ બેઠા હોય ને પપ્પા આમ ફૂલ બ્રેક મારે, તો પાછળ જેમ બેગ લાગે કે આમ પડી ગયું, એ પડી ગયું, એ પેડો આવું થાય. અને ક્યારેક ક્યારેક પપ્પાને માન બમ્પર દેખાવાનું, બમ્પર પપ્પા આમ જેવું ફૂલ બ્રેક મારે ને આપણે પાછળ એ પપ્પા પેડો 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 આવું થાય કે ન થાય? એ ઝટકા વિશે જોવાનું નથી, પરંતુ જ્યારે આપણે પાછળ પડવા જતા હતા ને ત્યારે પપ્પાએ ગાડીનો વેગમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો કર્યો હતો. યાદ હોય તો ગાડી તમે તમારા સોસાયટીમાં હો તો 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આખો, સોસાયટીને થોડાક બહાર નીકળો ને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી આખો. જેવો હાઈવે ખુલ્લો રોડ દેખાનો એટલે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી આખો. તો કે 20 થી લઈને 80માં જે ફેરફાર થયો સમયની સાપેક્ષે એને શું કહેવાય? તો કે સર એને જ પ્રવેગ કહેવાય. યાદ આવી ગયું? યાદ આવી ગયું? તો કે યાદ કરાવવાનું જ છે ભાઈ. આવી રીતે યાદ કરાવવા માટે જ હું આવેલો છું. રેડી? અને જો અહીંયા વેગમાં કાંઈ શૂન્ય જ હતું, વેગમાં ફેરફાર ન થયો તો સમયની સાપેક્ષે પ્રવેગ પણ શું આવ્યો? શૂન્ય. સર હજી એકાદ બે આલેખ બતાવો ને, મજા જ આવે છે. મોજ જ મોજ છે બાપુની, મોજ જ મોજ છે. તો કે મોજ કરો ભાઈ, મોજ. રેડી? તો કે મોજ કરવા માટે હજી એક જોઈ લઈએ, એક જ. હા, પછી આવી રીતે પાછું રિવાઇઝ કરી લેજો, નકર ભેગું નહીં થાય, બધું નહીં આવડે. ચાલો કંઈક નવું બતાવો સર. આ જો નવું કંઈક આવો આલેખ બતાવું છું. તો કે આલેખમાં જો તો ભાઈ સીધો ઢાળ દેખાનો, કેવો આમ સીધો કરતો સીધો ઢાળ દેખાનો. સીધો ઢાળ દેખાનો એનો મતલબ કે એક્સ અક્ષમાં થતો ફેરફારની સાપેક્ષે વાય અક્ષમાં ફેરફાર કેવો થાય છે? સમાન થાય છે. અને ટૂંકમાં એવું કહું તો ઢાળ પણ કેવો મળે છે? સમાન. સર ગણિતમાં ઢાળ ભણી ગયા હતા, રેખાનો ઢાળ હોય. આ ઈ જ રેખા, સીધી રેખાનો ઢાળ બધી જગ્યાએ કેવો હોય? સમાન હોય. અને ઢાળ એટલે વાય અક્ષમાં થતો ફેરફારના છેદમાં એક્સ અક્ષ. તો કે વાય અક્ષમાં સ્થાન છે અને એક્સ અક્ષમાં સમય છે. તો સ્થાનના છેદમાં સમય, વેગ આવી ગયો? યસ સર, યાદ આવી ગયું. તો એનો મતલબ બધી જગ્યાએ ઢાળ સમાન, એનો મતલબ વેગ કેવો? અચળ. અને જો વેગ અચળ હોય તો તમારો પ્રવેગ કેવો હોય? તો કે સર પ્રવેગ શૂન્ય હોય. કેવો હોય? શૂન્ય. આવા બીજા ઘણા ખરા બીજા આલેખો આવશે, એકવાર ફરીથી તમે રિવાઇઝ કરી લેજો. રેડી? હજી આપણે હવે આગળ વધીએ. તો કે આવી જ રીતે બળ તથા ગતિના નિયમો હતા. આપણે F બરાબર ma જોઈ ગયા. હા, ગતિના મુખ્ય 3 નિયમ હતા. યાદ હોય તો પહેલો નિયમ, મારા જેવા આરુડા ત્યાં સુધી પડ્યા જ રાખશે જ્યાં સુધી બાપા હોટીએ મારશે નહીં ત્યાં સુધી. અને અથવા મારા જેવા ત્યાં સુધી ફોનમાં ગેમ રમ્યા જ રાખશે કે જ્યાં સુધી પપ્પા મને મારશે નહીં. તો પહેલા કેસમાં શું થયું? હું આરામથી પડ્યો છું. જ્યાં સુધી બળ નથી લાગતું ત્યાં સુધી હું કાર્યમાં અથવા ગતિમાં આવતો નથી. બીજા કેસમાં તો મગજ રીતે કાર્યરત જ છું, ગેમમાં સતત ગેમ રમું છું આમનામ, પરંતુ જ્યાં સુધી મારા પર બળ લાગતું નથી ત્યાં સુધી હું ગેમ રમ્યા જ રાખીશ. તો એને જડત્વનો નિયમ કહેવાય. શેનો નિયમ કહેવાય? જડત્વનો. તો કે એ જડત્વના નિયમ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. રેડી? આ આખી વ્યાખ્યા સાથે આપણે જોશું જ, પરંતુ રિવાઇઝ કરેલું હોય. જેમ કે મેં તમને કીધું, બીક ન લાગે, ખબર જ હોય કે આમ ભૂત આવો જ ડરાવનું હોય, તેમ થાય કે હાલ ને ભૂત આરે બેઠો બેઠો ખાવ, થાય ને? એવું નહીં ખાતા. તો કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કે? તો કે જડત્વનો નિયમ કહેવાય. શેનો કહેવાય? તો કે જડત્વનો.
અને એ શું કહેવા માંગે તો કે એવું કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યાં સુધી બાહ્ય બળ લાગશે નહીં ત્યાં સુધી તે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખશે. અવસ્થા કઈ કઈ તો કે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેશે અને ગતિમાન અવસ્થામાં હોય તો અચળ વેગથી ગતિ કર્યા જ કરશે. ઉદાહરણ આપ્યું કે ન આપ્યું કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પેન છે, પેનને આમ ધક્કો નહીં મારું ત્યાં સુધી આ પેન ગતિ કરશે નહીં. અને એવી જ રીતે કોઈ પણ ગતિ અવસ્થામાં છે જ્યાં સુધી એના પર ઘર્ષણ બળ અથવા વિરોધ દિશામાં બળ નહીં લગાડો ત્યાં સુધી ઊભું રહેશે પણ નહીં. રેડી? તો કે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. બીજો નિયમ, ન્યૂટનભાઈની ગતિ, ન્યૂટનભાઈની ગતિ નથી, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આપણે બધાની ગતિ છે ભાઈ. આ જડત્વ વિશે ખ્યાલ આપે તો કે આ કોના વિશે ખ્યાલ આપે છે તો કે સર આ બળ વિશે ખ્યાલ આપે. ફાધર બરાબર મધર, માતા પિતા એક સમાન, એ આ ન્યૂટનભાઈના ગતિના બીજા નિયમ દ્વારા જ મેળવ્યું હતું. કઈ રીતે? તો કે ન્યૂટનના ગતિનું એવું માનવું હતું કેવું કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, ફરીથી કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ તેના વેગમાનના થતા ફેરફારના સમય દર જેટલું હોય છે. તો કે F બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી જેટલું હોય છે. અને જ્યાં અહીં પી ને શું કહેવામાં આવે તો કે પી ને સર માવો કહેવામાં આવે. એ માવો ખાતા નહીં નકર બાપા આગળ ઊંધે ઊંધે ચપ્પલે મારીને ધોઈ નાખશે. પી બરાબર mv દળ ગુણ્યા વેગ. ફરીથી કહી દઉં કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ તેના વેગમાનના થતા ફેરફારના સમય દર જેટલું હોય છે. આ એક બીજું ન્યૂટનની ગતિનો બીજો નિયમ હતો. હવે ત્રીજો નિયમ જોઈએ ભાઈ. તો કે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. હવે ત્રીજો નિયમ શું કે આપણો બધાનો પ્રિયમાં પ્રિય ત્રીજો નિયમ. ત્રીજો નિયમ તો ગમે ત્યારે પૂછું, રાત્રે સપનામાંથી ઉઠાડું ને કે મોટભાઈ, ઓ મોટભાઈ જાગ. ત્રીજો નિયમ બોલતો એટલે એમ જ કહી દે આમ હોતા આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના ને વિરુદ્ધ દિશામાં હોય. હોતા માણસો કહી દે. ફરીથી કહી દઉં, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને કેવી દિશામાં હોય તો કે વિરુદ્ધ દિશામાં. એક્ઝામ્પલ તરીકે તમે જો દિવાલમાં જોર ત્યાં મુક્કો મારો તો તમે બળ કોના પર લગાડો છો? દિવાલમાં. પરંતુ દિવાલના લીધે તમારા હાથ ઉપર વાગતું નથી સર, બહુ જ વાગે છે. તો એ બહુ વાગે ને એને કહેવાય તમે માર્યો એને આઘાત, એનો સામો રિસ્પોન્સ આવે એને પ્રત્યાઘાત. સમાન મૂલ્યના હોય. વિરુદ્ધ દિશા કેમ કે કારણ કે તમે એને આ દિશા તરફ બળ લગાડો ને એ તમારા તરફ આ દિશામાં બળ લગાડશે. એટલે જ કહેવાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં. રેડી? તો કે આવી જ રીતે તમે બળના નિયમનો પણ ઉપયોગ કરી શકો. હવે બીજી વાત દરેક વિદ્યાર્થી મિત્રોને ફરીથી માહિતી આપી દઉં કે આવી જ રીતે તમારે કન્ટેન્ટ જો મજા આવતી હોય, આવો જો કન્ટેન્ટ તમારે જોતો હોય તો દરેક વિદ્યાર્થી મિત્રને કહી દઉં ફોર ઇન્ફોર્મેશન કે વિદ્યાકુલ તમારા માટે ઓલરેડી ટોપર 2026 બેચ લાવી ચૂક્યું છે. વહેલાના વહેલી તકે જોડાઈ જવું. એની અંદર આવા દરેક ડિટેલમાં કોન્સેપ્ટ વિશે ચર્ચા થશે. અને એમાં સર ફાયદો શું? તો કે ફાયદા ડીપીપી લેવાશે, રેગ્યુલર ટાઈમે લેક્ચર લેવાશે, તમારા ત્યાં ડાઉટ સોલ્વ થશે, ડીપીપીના સોલ્યુશન આવશે, રેકોર્ડેડ લેક્ચર પણ મળશે. જે લાઈવ લેક્ચર હશે તમે રેકોર્ડેડ લેક્ચર જોવાના કેટલી વાર? જેટલી વાર તમારે જોવો એટલી વાર. એક્ઝામ લેવાશે. આ બધા ફીચર્સ તમને સાથે મળશે. નોટ્સ મળશે, ક્લાસ નોટ્સ મળશે, જે અહીંયા તો મળવાની નથી.
ક્લાસ નોટ મળશે, PDF મળશે, આવું બધું મળશે. તો કે સર એની ફી પણ બહુ બધી હશે. ના, એટલી બધી ફી નથી. ઓછામાં ઓછી ફી સાથે વિદ્યાકુલ તમારા માટે સાયન્સ લાવી ચૂક્યું છે. અને 11 સાયન્સમાં જોડાવવું હોય તો 11 સાયન્સ, અને જેને બંને વર્ષનો કોમ્બો જ લેવો હોય, કોમ્બો મીન્સ જમ્બો, કોમ્બો મીન્સ 11 + 12, એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે. કારણ કે વધારે લાંબો ફેમિલી મેમ્બર થઈ ગયો ને, એટલે રેડી. તો 11 + 12નો કોમ્બો છે. તો કે સર અમારે જોડાવવું કઈ રીતે? તો કે ગમે એ ફોનમાં જાઓ, પ્લે સ્ટોર ખોલો, પ્લે સ્ટોરની અંદર એન્ડ્રોઈડ એપ ખોલો, એન્ડ્રોઈડ ફોનમાં પ્લે સ્ટોરની અંદર વિદ્યાકુલ લખો, વિદ્યાકુલ જેવું દેખાય એટલે સર્ચ કરો, ઓપન થાય, ડાઉનલોડ કરો. એની અંદર 11 સાયન્સનો ઓપ્શન આવશે, એના પર તમે જઈને ક્લિક કરી શકશો. એની અંદર તમારા માટે ડેમો લેક્ચર પણ છે, એનો પણ લાભ લઈ શકશો. આગળ વધીએ તો કે સર બીજા કયા કયા ચેપ્ટર? ગુરુત્વાકર્ષણ, આ પણ 12મા ધોરણના ચેપ્ટર, 11મા ધોરણના ચેપ્ટરનું નામ જ ગુરુત્વાકર્ષણ છે, એ પણ છે. ગુરુત્વાકર્ષણ એટલે ગુરુનું આકર્ષણ નહીં. દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતા બળને શું કહેવામાં આવે? ગુરુત્વાકર્ષણ કહેવામાં આવે. શું? ગુરુત્વાકર્ષણ બળ. હવે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું બળ, તો કે એનો મતલબ કે અમે બે જો બાજુ બાજુમાં ઊભા રહેવી, હું ને મારો દોસ્તાર, તો અમારે બંને પાસે દળ રહ્યું છે. તો કે અમારી બંને વચ્ચે લાગતું બળ કાંઈક ને કાંઈક હોવું જોઈએ, તો લાગે જ છે. અને આ જ ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની આસપાસના માર્ગમાં પૃથ્વી અથવા બીજા ગ્રહો પરિભ્રમણ કરે છે. આ જ ગુરુત્વાકર્ષણ બળના કારણે દર 15 દિવસે સમુદ્રમાં ભરતીને ઓટ આવે છે, કારણ કે ઉપર ચંદ્ર એનું ગુરુત્વાકર્ષણ બળ પ્રવાહી ઉપર વ્યવસ્થિત રીતે લગાડી શકે છે. રેડી? તો કે આટલું બધું અસરકારક હોય, જેનું દળ વધારે છે ત્યાં તમને ગુરુત્વાકર્ષણ બળ અસરકારક રીતે દેખાશે. મારા જેવો પતલો હોય છે તો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું અસરકારક દેખાશે નહીં. તો કે એનું સૂત્ર શું? તો કે તમારી સમક્ષ છે જ, F = G m1 m2/r². આનું કંઈક વિધાન હતું સાહેબ. કયું હતું? તો કે બે પદાર્થો વચ્ચે લાગતું, બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું બળ તે બંને દળના ગુણાકારના સમપ્રમાણમાં અને 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 અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ બંને દળ ધરાવતા પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એક આ વસ્તુ જોઈ લેવી. જ્યાં G તમારો કેવો છે? તો કે યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. યુનિવર્સલ મીન્સ ગમે ત્યાં જાવ ને, ગમે ત્યાં પ્લુટો પર બેઠા બેઠા લ્યો ને તો એની વેલ્યુ સેમ જ આવે. સૂર્ય પર બેહી તો ન કાંઈ, પરંતુ જો સૂર્ય ઉપર AC નું ફિટિંગ થઈ જાય ત્યાં બેઠા બેઠા જોવો ને તો પણ તમારું G નું વેલ્યુ આ જ મળશે. 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². રેડી? ઈ G બતાવે છે. ગુરુત્વીય સાર્વત્રિક અચળાંક. એના પછીનું શું જોવાનું? તો કે સર મુક્ત પતન. મોસ્ટ IMP મુક્ત પતન નામનો આખો ટોપિક છે 11 સાયન્સમાં. મુક્ત પતન એટલે શું? કાંઈ નહીં, આ મૂકી દેવાનો. આ જો પદાર્થ છે, મૂકી દીધો, વાત પૂરી. એને કહેવાય મુક્ત પતન. કાંઈ પણ વસ્તુ ધાબે લઈને આ મૂકી દેવાનું, દડા નામ જ ખટાક જેવું નીચે પડે એને કહેવાય મુક્ત પતન. શું કહેવાય? મુક્ત પતન. રેડી? તો કે મુક્ત પતન માટે ફેરફાર શું થાય? તો કે કહી દો, ગુરુત્વાકર્ષણ બળના લીધે જે પ્રવેગ લાગે એ પ્રવેગને કહેવાય ગુરુત્વ પ્રવેગ. શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. ઈ ગુરુત્વ પ્રવેગને શેના વડે દર્શાવવામાં આવે? તો કે સર G વડે દર્શાવવામાં આવે. કોના વડે? G. આ G, AG, OG, લોજી, સુનો G, એ વાલા G નહીં, ગુરુત્વ પ્રવેગનું G. હા, તો ઈ G નું મૂલ્ય કેટલું આવશે? તો કે પૃથ્વી માટે 9.8 મીટર/સેકન્ડ². એનો મતલબ અલગ અલગ ગ્રહ હોય તો અલગ અલગ હોય. હા, એ આપણે થોડુંક 11th માટે રહેવા દઈએ.
હા, બધું આ બધે 11 ચાલુ થયું નથી, ત્યાં બધું ભણી લેવું છે મારા બટાઓને. તો કે આ સૂત્રમાં ફેરફાર ક્યાં થશે? તો કે જે તમારા જૂના 3 સૂત્ર હતા જ્યાં જ્યાં તમારે પ્રવેગ એ દેખાતો હતો ત્યાં તમારે શું મૂકવાનું છે? જી. રેડી? એને શું કહેવામાં આવે? મુક્ત પતન કહેવામાં આવે. પરંતુ ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગશે? તો કે પૃથ્વી પોતાની તરફ ખેંચશે. ક્યાં? પોતાની તરફ. પોતાની તરફ એટલે બોલે તો નીચે, અને નીચે એટલે ઋણ y એક્સિસ એટલે -g લેવાનું રહેશે. કેવું લેવાનું રહેશે? માઇનસ. તો કે પહેલું સૂત્ર કયું હતું? તો કે સર v બરાબર v0 પ્લસ 80 હતું. તો એના સ્થાને શું થઈ જશે? અને હા, મુક્ત પતન કરો ને ત્યારે પદાર્થ કેવી અવસ્થામાં છે? પ્રારંભમાં સ્થિર. તો પ્રારંભિક વેગ કેવો હોય? સર પ્રારંભિક વેગ તો 0 હોય. તો આના માટે પ્રારંભિક વેગ તમારો થશે v0 બરાબર 0 ફરજિયાતપણે. તો v બરાબર -gt આ પહેલું સમીકરણ થઈ ગયું. બીજું તો કે આવું કઈક સમીકરણ હતું v² - v0² બરાબર 2ad. તો કે પ્રારંભિક તો 0 સાહેબ, એના સ્થાને તો g મૂકી શકીએ -g, તો -2gd. d ના સ્થાને ઊંચાઈનું h લખી શકો. હા, એની તમને છૂટ આપી. અને ત્રીજું એક સમીકરણ પણ હતું. કયું? તો કે સર d બરાબર v0t પ્લસ હાફ 80². સર દર વખતે આ v0t ને હું કામ લખો? ખબર પડી ગઈ. પ્રારંભિક વેગ કેવો હોય મુક્ત પતન માટે? 0. મૂકી દીધો 0. તો કે h d ના સ્થાને d પણ રાખી શકો અને h પણ રાખી શકો. તો કે -12gt². રેડી? આના દાખલા પણ અમુક જોઈ લેવા. અંતે કાર્ય અને ઉર્જા. તો કે આપણે સવારે ઉઠી ખાઈ પીને કેટલું કામ કરીએ, વસ્તુ એક જગ્યાએથી લઈને બીજી જગ્યામાં ઉપાડીને લઈ જઈએ. તો કે કાર્ય માટેનું સૂત્ર હતું બળ ગુણ્યા સ્થાનાંતર. અને એને કહેતા w બરાબર fd. તો કે આને કહેવાય કાર્ય. અને ઉર્જા? તો કે સાહેબ અમારી પાસે ઉર્જા જ ઉર્જા હશે. એ ઉર્જા નહીં. હા, અહીંયા ઉર્જા ન આવે. અહીંયા ઉર્જા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કાંઈ પણ કામ કરો એટલે મહેનતના લીધે તમારામાંથી ખર્ચાતી જે વસ્તુ ખર્ચાય એને કહેવાય ઉર્જા કહેવાય. કાર્ય કરવાની ક્ષમતા એને શું કહેવામાં આવે? ઉર્જા. ઉર્જા ઘણા પ્રકારની આવે. ગતિ ઉર્જા જેનું સૂત્ર હાફ mv² આવે. રેડી? એવી જ રીતે સ્થિતિ ઉર્જા જેનું સૂત્ર mgh આવે. કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, આવી બધી વસ્તુ વિસ્તાર સહ આપણે જોવાના છીએ. અને આ વસ્તુનું થોડું માહિતી રાખી લઈ. અને બીજું કહી દઉં તો કે સર કાર્ય માટે તો તમે કીધું બળ ગુણ્યા સ્થાનાંતર. એનો મતલબ કે સવારે ઘરેથી નીકળું, કાંઈ પણ વસ્તુ આમ ઉપાડીને લઈને ગયો અને ત્યાંથી પાછો આમ ઉપાડીને આવી ગયો, તો મારું સ્થાનાંતર તો 0. હા, તો મારો બટો સ્થાનાંતર 0 તો કાર્ય પણ 0. યસ, સ્થાનાંતર 0 થશે તો તમારું કાર્ય પણ કેવું થશે? શૂન્ય જ થશે. રેડી? તો કેમ શૂન્ય થશે? તો કે આગળ જઈને સંરક્ષી બળ, અસંરક્ષી બળ. સર બીવડાવતો નથી. આઈ એમ પ્રિપેરિંગ યુ ફોર ધ નેક્સ્ટ ચેલેન્જીસ. રેડી? તો આટલું જો તમારું ક્લિયર હોય તો હવે આપણે એવું કહી શકીએ કે સર નાવ વી આર પ્રિપેર્ડ ફોર ધ 11th ફિઝિક્સ. અને જો હવે અમે 11th ફિઝિક્સ માટે રેડી હોઈએ તો આપણે 11th ફિઝિક્સના યુદ્ધમાં આપણે જ જીતવાના. કોણ જીતવાનું? તો કે બાપુ આપણે જ. રેડી? તો આની સાથે આજે આપણે આજના લેક્ચરને વિરામ આપશું. ફરી પાછા ક્યારેક મળશું. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.